તો અત્યારે વિશ્વમાં ખાલી 2 જ દેશો છે કે સાહેબ બીજા કોઈ એવા દેશો છે જેમણે માનવોને જે છે અવકાશમાં મોકલ્યા છે વિશ્વમાં? ઓકે, અત્યારે આ 2 દેશ ઉપરાંત આપણો પાડોશી દેશ છે ચીન. તો ચીને પણ આ પ્રકારે પોતાના અવકાશ યાત્રીઓને અવકાશ સુધી મોકલવામાં સફળતા પ્રાપ્ત કરેલી છે. એટલે 3 દેશ ઓફિશિયલી આ કાર્યો કરી ચૂક્યા છે. યસ, એટલે અત્યારે તમે અમેરિકા ગણી શકો, સોવિયત સંઘ એટલે અત્યારનું રશિયા કહી દો, અને ચીન ગણો, બરાબર. અને ભારત તરફથી પણ તમને ખ્યાલ હશે કે ભાઈ ભારત તરફથી પણ એક વ્યક્તિ અવકાશ સુધી સફરે પહોંચેલા જ છે. તમે એનું નામ કદાચ જાણતા હશો, રાકેશ શર્મા, બરાબર છે. રાકેશ શર્મા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અધિકારી હતા. 1984 ના એપ્રિલમાં સોવિયત સંઘની મદદથી, ઓકે, સોવિયત સંઘની મદદથી સોયુઝ T-11 મિશનના એ હિસ્સો બને છે અને ટોટલ 3 વ્યક્તિઓ સ્પેસમાં જાય છે. તો એ દરમિયાન 7 દિવસ સુધીના સમય માટે રાકેશ શર્મા અવકાશમાં રહે છે, બરાબર. અને રસપ્રદ બાબત એ પણ છે કે રાકેશ શર્મા જ્યારે અવકાશમાં જાય છે ત્યારે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, અને એમણે રાકેશ શર્મા સાથે અહીંયાથી સંવાદ સાધેલો અને એમને પૂછેલું કે ભાઈ ભારત તમને કેવું દેખાય છે? ઓકે, તો રાકેશ શર્માએ પોતાના જવાબમાં કીધેલું કે ભાઈ ભારત મને એવું દેખાય છે, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તો ભારતના લોકો પણ અવકાશ સુધી પહોંચ્યા છે મિત્રો, પણ ભારતના અત્યાર સુધી માત્ર એક વ્યક્તિ પહોંચ્યા છે, અને એ આપણા પોતાના સ્વપ્રયત્નથી પહોંચેલા નથી. પણ હવે જે મિશન છે ગગનયાન, એ ભારતનું સ્વદેશી સ્વપ્રયત્ન, પોતાની જ જવાબદારી અને પોતાની જ ટેકનોલોજીના આધારે ભારત પોતાના લોકોને અવકાશ સુધી પહોંચાડશે.